નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન: ગુજરાતમાં કયા સ્થળે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ 2025 કોન્ફરન્સનો પ્રારંભ થયો? તો જવાબ આવશે અમદાવાદ ખાતે. કઈ જગ્યાએ? અમદાવાદ ખાતે. તો અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલ છે, ત્યાં મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ 2025નો શુભારંભ કરાવ્યો હતો. તેમણે પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું, અને આ તકે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે ગણેશજીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે પુરાણોમાં દર્શાવેલી આ ઘટના પણ ટ્રાન્સપ્લાન્ટેશનનું જ ઉદાહરણ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે ડૉક્ટર H.L. ત્રિવેદીના પ્રદાનને બિરદાવતા મુખ્યપ્રધાને કહ્યું કે નાની ઉંમરે માણસને અંગદાનથી નવજીવન મળે તેનો આનંદ એ વ્યક્તિ કે તેનો પરિવાર જ વર્ણવી શકે. માનવ જીવનને બચાવવા માટે જરૂરી તમામ સહાય કરવા માટે સરકાર હંમેશા નાગરિકોની પડખે જ છે તેવું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું. ટેકનોલોજીના વ્યાપ, જે વધતા વ્યાપ અને પ્રભુત્વ વચ્ચે તેના ઉપયોગથી અંગ પ્રત્યારોપણ માટે નવા કેન્દ્રો શરૂ કરવાનું સૂચન પણ એમણે કર્યું હતું. તો ખાસ યાદ રાખજો કઈ જગ્યાની વાત ચાલી રહી છે. અમદાવાદમાં અસારવા ખાતે આવેલ છે સિવિલ હોસ્પિટલ, જે આખા એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે. તમને બધાને ખબર જ છે કે આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે જે.પી. નડ્ડા, ગુજરાતના છે ઋષિકેશભાઈ પટેલ. આજે સિવિલ હોસ્પિટલની આપણે વાત કરી રહ્યા છે. તમને એનું નામ ખબર છે? આખું નામ શું છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 13 ફેબ્રુઆરી, એટલે કે આજનો દિવસ છે, જેને કહેવાય છે વિશ્વ રેડિયો દિવસ. તો રેડિયો તે શિક્ષણ અને માહિતી પ્રદાન કરવા માટે એક અગત્યનું માધ્યમ છે. વિશ્વ રેડિયો દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકો અને મીડિયામાં રેડિયોના મહત્ત્વની જાગૃતિ લાવવાનો છે. યુનેસ્કો દ્વારા 2011માં જાહેર કરાયેલ 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે અપનાવવામાં આવેલ આ વિશ્વ રેડિયો દિવસ એ માધ્યમની શક્તિ અને પ્રેક્ષકો સુધી પહોંચવાની તેની ક્ષમતાની ઉજવણી કરે છે. 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસની આ વખતે 14મા નંબરની આવૃત્તિ છે, જેની થીમ છે રેડિયો અને રેડિયો એન્ડ ક્લાઇમેટ ચેન્જ, અ પાવરફુલ ટૂલ ફોર ક્લાઇમેટ એક્શન. બરાબર. તમને ખબર છે કે રેડિયોની શોધ કોણે કરી હતી? જો તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આપણા ભારતની અંદર તમને ખબર છે ઓલ ઇન્ડિયા રેડિયો, જેને એર કહીએ છીએ, આકાશવાણી એનું હવે નવું નામ છે. એના ડિરેક્ટર જનરલ છે મૌસમી ચક્રવર્તી. ઓકે, આગળ વધીએ. રાષ્ટ્રીય મહિલા દિવસ, આજે રાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે. તો સરોજિની નાયડુ
તેમનું સન્માન કરવા માટે ભારત દર વર્ષે 13 ફેબ્રુઆરીએ તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવે છે. સરોજની નાયડુના જન્મદિવસ પર તેણીનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ હૈદરાબાદમાં થયો હતો. નાયડુ એક સક્રિય ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા હતા અને તેમના સાહિત્યિક કાર્યો માટે જાણીતા હતા. ખાસ કરીને દેશભક્તિ, રોમેન્ટિકવાદ અને ગીત જેવા વિષયો સાથે તેમની કવિતાઓ માટે, જેના માટે તેમને મહાત્મા ગાંધી દ્વારા ભારતના કોકિલા કહેવામાં આવે છે. નાયડુ હંમેશા ભારતમાં મહિલાઓના સશક્તિકરણ માટે ઊભા હતા. તો સરોજની નાયડુનો જન્મદિવસ આપણા ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અહીંથી તમારા માટે એક પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. પ્રિન્સ રહીમ આગા ખાન પાંચ. તો પ્રિન્સ રહીમ આગા ખાન પાંચ શિયા ઇસ્માઇલી મુસ્લિમના 50મા વારસાગત ઇમામ બન્યા છે. તો પ્રિન્સ રહીમ અલ હુસૈની આગા ખાન પાંચને શિયા ઇસ્માઇલી મુસ્લિમના 50મા ઇમામ એટલે કે આધ્યાત્મિક નેતા જાહેર કરાયા છે. તેમના પિતા પ્રિન્સ કરીમ અલ હુસૈની આગા ખાન ચાર, એમની જે વિલ એટલે કે વારસાઈ છે એ ખોલ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રિન્સ કરીમ અલ હુસૈનીનું પોર્ટુગલના લિસ્બન ખાતે 88 વર્ષની વયે અવસાન થયું હતું. પ્રિન્સ રહીમ આગા ખાન પાંચ શિયા ઇસ્માઇલી મુસ્લિમના 50મા વારસાગત ઇમામ છે. તેમની નિમણૂક તેમના સ્વર્ગવાસી પિતા પ્રિન્સ કરીમ આગા ખાન પાંચે જે શિયા ઇમામી જે ઇસ્માઇલી પરંપરા છે એ પરંપરાને અનુસરીને કરી છે. ઓકે, આગળ વધીએ આપણે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ છે રાજેશ ભાસ્કર, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ત્યાંથી તમને પોલ્સ પણ રમવા મળશે, સાથે સાથે પીડીએફ દરેક ડેઇલી કરંટ અફેરના વિડીયોની મળશે. તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની બાકી હોય તો જોઈન કરી લો. ઓકે, ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં 7000 ઓડીઆઈ રન બનાવનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો જવાબ આવશે કેન વિલિયમસન. કોણ બન્યું છે? કેન વિલિયમસન. તો ન્યૂઝીલેન્ડના બેટર છે કેન વિલિયમસન. એમણે 7000 ઓડીઆઈ રન બનાવનાર બીજા સૌથી ઝડપી બેટ્સમેન બનીને ઇતિહાસ રચ્યો છે. વિલિયમસને તેમની 159મી ઇનિંગમાં 7000 વન ડે રન પૂરા કર્યા. ન્યૂઝીલેન્ડના બેટ્સમેને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધા છે, જેમણે 161 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલી હવે આ યાદીમાં 3જા સ્થાન પર સરકી ગયો છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલા, એમના નામે સૌથી ઝડપી 7000 વન ડે રન બનાવવાનો રેકોર્ડ છે. ફક્ત 150 ઇનિંગમાં આ સિદ્ધિ એમણે મેળવી છે. 150 પરથી મને યાદ આવ્યું કે ગઈકાલે જ આપણે ભણ્યા હતા. શું ભણ્યા હતા? કે સાઉથ આફ્રિકાના એક બેટર છે જેમણે પોતાની પ્રથમ ડેબ્યુ ઓડીઆઈ મેચની અંદર 150 રન કર્યા છે. તમારે નામ કહેવાનું છે જો તમને નામ ખબર હોય તો. હવે વિલિયમસન પહેલાં માર્ટિલ ગુપ્ટિલ 186 ઇનિંગમાં સિદ્ધિ હાંસલ કરનાર ન્યૂઝીલેન્ડના સૌથી ઝડપી બેટ્સમેન હતા. તો એ બાબત પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તો તાજેતરમાં કોણે અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માર્ગ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો? આને આપણે કહીશું હાથી પગો. લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ છે ને આપણે સાદી ભાષામાં હાથી પગાનો રોગ કહીએ છીએ. તો આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે જેપી નડ્ડા, એમણે શરૂઆત કરી છે. તો તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ 13 જેટલા ઓળખાયેલા LF અસરગ્રસ્ત રાજ્યોના આરોગ્ય મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ એમના સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા લિમ્ફેટિક ફાઇલેરિયાસિસની નાબૂદી માટે વાર્ષિક રાષ્ટ્રવ્યાપી માસ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ MDA અભિયાનની વાત કરીએ, આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ આ બધાના 111 સ્થાનિક જિલ્લાઓને આવરી લે છે, જ્યાં ઘરે ઘરે જઈને ફાઇલેરિયાસિસની નિવારણ દવાઓ આપવામાં આવે છે. MDA અભિયાન ભારતની એક
LF નાબૂદી વ્યૂહરચનાનો મુખ્ય ઘટક છે, જેનું નેતૃત્વ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ નેશનલ સેન્ટર ફોર વેક્ટરબોર્ન ડિસીઝ કંટ્રોલ એના દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ એન્ટી ફિલેરિયલ દવાઓના ડોર ટુ ડોર વહીવટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. LF સામાન્ય રીતે હાથીપગા તરીકે ઓળખાય છે. તે ચેપગ્રસ્ત મચ્છરો દ્વારા ફેલાતો પરોપજીવી રોગ છે. ચલો, તમારા માટે એક સરસ પ્રશ્ન છે કે મેલેરિયા છે એનો ફેલાવો કયા મચ્છરના કરડવાથી થાય છે. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ગૂગલ મેપ્સ એપ્લિકેશનમાં ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ ગલ્ફ ઓફ અમેરિકા કરવામાં આવ્યું છે. તો ગૂગલ મેપ્સ છે તેની એપ્લિકેશનમાં આજે ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કર્યું છે. અને આ બદલાવ ફક્ત ને ફક્ત અમેરિકાના યુઝર્સ માટે જ છે. અમેરિકામાં જેટલા પણ યુઝર્સ છે એમની એપ્લિકેશન છે ગૂગલ મેપ, એમાં તમને આ જોવા મળશે. ગૂગલ દ્વારા એમના બ્લોગમાં લખવામાં આવ્યું છે કે મેક્સિકોના લોકો તેમના મેપ્સમાં ગલ્ફ ઓફ મેક્સિકો જ જોવા મળશે, પરંતુ દુનિયાભરના અન્ય દેશોના યુઝર્સને ગલ્ફ ઓફ મેક્સિકો સાથે સાથે ગલ્ફ ઓફ અમેરિકા જોવા મળશે. આ દુનિયાભરના લોકો માટે છે. મેક્સિકો માટે ગલ્ફ ઓફ મેક્સિકો, અમેરિકાવાળા માટે ગલ્ફ ઓફ અમેરિકા. ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા 24 જાન્યુઆરીએ ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલી કાઢવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકાની સરકારની ઓફિશિયલ સિસ્ટમ એટલે કે જિયોગ્રાફિક નેમ્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ એમાં નામ બદલવામાં આવ્યું છે. આ નામ બદલાવ થતાં ગૂગલ તેમની પોલિસી હેઠળ મેપ્સમાં પણ બદલાવ કરી રહ્યું છે. ઓકે, તો આ યાદ રાખજો. તમને ખબર છે કે અમેરિકા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી નીકળી ગયું, સાથે સાથે આર્જેન્ટિના પણ નીકળી ગયું છે. અહીંયા બે દેશોની વાત ચાલી રહી છે. અમેરિકા એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને મેક્સિકો. આ બે દેશ સાથે એક ત્રીજો દેશ જોડીએ તો ત્રણેય દેશો છે 2026માં ફિફા વર્લ્ડ કપ છે એની યજમાની કરવાના છે. આ ત્રીજો દેશ કયો છે જેની હું વાત કરી રહ્યો છું, તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે આપણી ટેલિગ્રામ આઈડી છે, ટેલિગ્રામ ચેનલ છે એનું નામ રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કઈ રમતમાં એક નવી સ્કોરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે બેડમિન્ટનમાં. શામાં? બેડમિન્ટનમાં. તો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન છે અને લગભગ 3 મહિના પહેલાં નવેમ્બરમાં મલેશિયામાં એક નવી સ્કોરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો હતો. હાલમાં કેવું છે કે બેડમિન્ટનમાં જે છે એમાં 3 સેટ રમાય છે. દરેક સેટમાં 21 પોઈન્ટ, પરંતુ હવે દરેક સેટમાં 15 પોઈન્ટ રહેશે. હવે પહેલાં આ સિસ્ટમનું ટ્રાયલ કરવામાં આવશે અને સફળ ટ્રાયલ થયા બાદ આ સ્કોરિંગ સિસ્ટમને લાગુ કરવામાં આવશે. આને ગ્રેડ 3 ટુર્નામેન્ટ, નેશનલ ટુર્નામેન્ટ, નેશનલ અને ઇન્ટરનેશનલ લીગ અને કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપમાં ટ્રાયલ કરવામાં આવશે. હવે એપ્રિલ 2025થી લઈને સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી નવી સ્કોરિંગ સિસ્ટમ ટ્રાયલ કરવામાં આવશે. ત્યારબાદ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એથ્લીટ્સ, કોચ, હિતધારકો સાથે વાતચીત કરવામાં આવશે, સલાહ લેવામાં આવશે. ફીડબેક લઈને 2026માં આ સિસ્ટમને લાગુ કરવાનો નિર્ણય થઈ શકે છે. હવે આ જે 21 પોઈન્ટની જગ્યાએ 15 પોઈન્ટ કરે, આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે રમત હવે પહેલાં કરતાં ટૂંકી થશે, જે દર્શકોને વધુ મનોરંજન પૂરી પાડશે. ઉપરાંત ખેલાડીઓના ઘાયલ થવાની શક્યતા પણ ઓછી થશે. તમારા માટે પ્રશ્ન છે, બેડમિન્ટન દિવસ ક્યારે મનાવીએ છીએ? વર્લ્ડ બેડમિન્ટન ડે. કમેન્ટ બોક્સમાં લખો. તમને ખબર છે ભારતમાંથી બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ, જેઓ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ લાવ્યા હતા, ત્યારબાદ PV સિંધુ સિલ્વર લાવ્યા, પછીના બાદ પણ એમણે એક બ્રોન્ઝ લાવ્યા. ઓકે, યાદ રાખજો. બેડમિન્ટનનો વર્લ્ડ કપ છે, એમાં પુરુષોમાં વર્લ્ડ કપને થોમસ કપ કહેવાય, મહિલાઓની અંદર ઉબેર કપ કહેવાય છે. ગયા વખતે ચાઇના જીત્યું છે બંને કપ. ઝોમેટોએ કંપનીનું નામ બદલીને ઇટરનલ કર્યું. ઝોમેટોની પેરેન્ટ કંપનીનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ કરવામાં આવશે, જે શેરધારકોની મંજૂરી બાકી છે. CEO દીપિંદર ગોયલ છે, એમણે શેરધારકોને X એટલે અગાઉ ટ્વિટર દ્વારા લખેલા પત્રમાં ફેરફારની જાણ કરી છે. આ રીબ્રાન્ડિંગ કંપનીના મુખ્ય ફૂડ ડિલિવરી વ્યવસાયથી આગળ વિકાસને પ્રતિબિંબિત કરે છે. ઝોમેટો એપ્લિકેશન તેનું નામ જાળવી રાખશે, જ્યારે કંપનીનું સ્ટોક ટિકર ઝોમેટોથી ઇટરનલમાં અપડેટ કરવામાં આવશે. ઝોમેટોનું હેડક્વાર્ટર તમને ખબર હોય ક્યાં આવેલું છે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો.
પહેલો પ્રશ્ન, વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે? 4.5. સેકન્ડ પ્રશ્ન, યુરિયા કયા પ્રકારનું ખાતર ગણાય છે? નાઇટ્રોજિનિયસ ખાતર. ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ. 1 ઘન મીટર એટલે કેટલું થાય? 1 કિલોમીટર થાય. મૂળ કાપી નાખનાર કીટકોનું નિયંત્રણ જમીનમાં કઈ જંતુનાશક દવા ઉમેરીને કરી શકાય છે? તો ક્લોરપાયરીફોસ. બરાબર છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી? વિઠ્ઠલભાઈ પટેલ. પ્રભુદાસ ગાંધીનું પુસ્તક જીવનનું પરોઢ ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે? તો ગાંધીજીના આફ્રિકાના વાસને. સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી હતી? તો મણિશંકર કિકાણી. સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું? મંડલ. જૂનાગઢમાં બાહુદ્દીન મકબરો આવેલો છે. બાહુદ્દીન કોણ હતો? તો જૂનાગઢનો વઝીર. કોણ હતું? જૂનાગઢનો વઝીર, જેનું નામ બાહુદ્દીન. બરાબર છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે વાર્ષિક સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. અને આપણા ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ, શું નામ એમનું? AP સિંહ, અમરપ્રીત સિંહ અહીંયા હાજર રહ્યા હતા. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રી N બિરેન સિંઘે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ કયા રાજ્યના છે? તો મણિપુર રાજ્યના જે CM હતા એમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. મણિપુરના ગવર્નર તમને ખબર છે ને, નવા આવ્યા છે, અજય ભલ્લા, જેઓ આપણા ભૂતકાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી હતા, ગૃહ સચિવ હતા. આ યાદ રાખજો. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે સિવિલ હોસ્પિટલ અસારવાની છે, એનું નામ શું છે? તો શું આવશે? શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ. શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ. સેકન્ડ પ્રશ્ન, રેડિયોના શોધક કોણ? તો G. માર્કોની. G. માર્કોનીએ રેડિયોની શોધ કરી હતી. ત્રીજો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 8મી માર્ચના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. ચોથો પ્રશ્ન, પ્રથમ ODI એની અંદર 150 રન, પોતાની ડેબ્યુ ODIની અંદર 150 રન માર્યા સાઉથ આફ્રિકાના પ્લેયર, શું નામ છે એમનું? મેથ્યુ બ્રિસ્કે. મેથ્યુ બ્રિસ્કે. 5મા નંબરનો પ્રશ્ન, મેલેરિયાનો ફેલાવો કયા મચ્છરના કરડવાથી થાય છે? તો માદા મચ્છર. પણ માદા મચ્છર કયું? માદા એનોફિલિસ મચ્છર. માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, અમેરિકા, મેક્સિકો અને કેનેડા, USA, મેક્સિકો અને કેનેડા, આ બધા ભેગા થઈને 2026માં FIFA વર્લ્ડ કપ છે એની યજમાની કરશે, આવું આપણે ભણ્યા હતા. 7મો પ્રશ્ન, વર્લ્ડ બેડમિન્ટન ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 5મી જુલાઈના રોજ. 8મો પ્રશ્ન, ઝોમેટોનું હેડક્વાર્ટર ક્યાં છે? તો હરિયાણાના ગુરુગ્રામમાં, જેને આપણે પહેલાં ગુડગાંવ કહેતા હતા. બરાબર છે, એ જ ગુડગાંવ, એટલે ગુરુગ્રામમાં હરિયાણાનું કેપિટલ, હરિયાણાનું ક્યાં, ઝોમેટોનું હેડક્વાર્ટર આવેલું છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં બિમ્સ્ટેક યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો. સેકન્ડ પ્રશ્ન, ડેબ્યુ વનડે મેચમાં 150 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી મેથ્યુ બ્રિસ્કે કયા દેશનો છે? તો તમને અત્યારે જ મેં જવાબ આપ્યો, અને ચોક્કસપણે તમે આ પ્રશ્નનો જવાબ તો કમેન્ટમાં અવશ્ય લખશો, કેમ કે મેં તમને અત્યારે જ કહ્યું છે, તમને જવાબ તો આવડી જ ગયો છે. અને જવાબ આવડ્યો હોય તો કમેન્ટમાં લખજો. આશા રાખું બંનેના જવાબ લખો. ઓકે, તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર છે, રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરો જો બાકી હોય તોની વાત છે. અને નોટિફિકેશન બેલ આઇકોનને ખાસ પ્રેસ કરજો જ્યારે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઓકે, અને તમારા જે પણ અભિપ્રાયો છે, અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.